हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। सुमिता किचन कॉर्नर में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं काजू द्राक्ष आइसक्रीम। तो फ्रेंड्स, मार्केट में मळे तेवो एकदम सुपर सॉफ्ट और क्रीमी काजू द्राक्ष आइसक्रीम आज आपणे घरे ज बनावशुं। जो रेसिपी सारी लागे तो विडियो ने लाइक करजो, शेर करजो और चेनल ने सब्सक्राइब करजो। तो काजू द्राक्ष आइसक्रीम बनाववा माटे आपणे अर्धो लीटर 500 ml दूध लीधुं छे। तेने आपणे एक पेन में लई लेशुं અને તેને બોઇલ કરવા માટે રાખી દેશું। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને આપણે બોઇલ કરી લેવાનું છે। તો આપણે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે 8 થી 10 નંગ કાજુ લીધા છે, તેને મિક્સર જારમાં પીસી લેશું। તો આ રીતે આપણે કાજુને એકદમ ઝીણા પીસી લીધા છે। હવે આ પીસેલા કાજુમાં 1/4 કપ દૂધ એડ કરશું અને તેને ફરી પાછું એકવાર મિક્સર જારમાં ફેરવી લેશું, જેથી કરીને કાજુ અને દૂધની એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ જાય। તો આ રીતે આપણે સ્મૂથ કાજુ અને દૂધને પીસી લીધા છે। ત્યારબાદ આપણે બાઉલમાં 2 થી 3 ચમચી કોર્નફ્લોર લીધો છે, તેમાં પણ આપણે દૂધ એડ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લેશું। તો આ બંને પ્રોસેસ આપણે દૂધ ગરમ કરવા રાખીએ ત્યાર પહેલાં જ કરી લેવાની છે। તો આપણે થોડું દૂધ એડ કરીને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેશું। જો તમારે આ આઈસ્ક્રીમ વ્રત કે ઉપવાસમાં ખાવાનો હોય તો કોર્નફ્લોરની જગ્યાએ આરા લોટ એટલે કે તપકીરનો લોટ પણ લઈ શકો છો। તો આ રીતે આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર છે, તેને આપણે સાઈડમાં રાખી દઈશું। તો હવે આપણે દૂધ ગરમ કરવા રાખ્યું હતું તે જોઈ લેશું। તો દૂધમાં એકદમ સરસ બોઇલ આવી ગયો છે। હવે આપણે દૂધને 4 થી 5 મિનિટ ઉકાળવાનું છે। તો આપણે દૂધને ઉકાળતી વખતે સાઈડમાં જે મલાઈ થાય તેને આપણે દૂધ સાથે મિક્સ કરતી જવાની છે। તો 5 થી 7 મિનિટ દૂધ ઉકળી જાય ત્યારબાદ તેમાં આપણે અડધો કપ ખાંડ એડ કરશું। તો ખાંડ એડ કરવાથી દૂધ થોડું પાતળું થઈ જશે, તો તેને આપણે ફરી પાછું 5 થી 7 મિનિટ ઉકાળી લેશું અને ઉકાળતી વખતે સાઈડમાં જે મલાઈ થાય તેને આપણે દૂધ સાથે મિક્સ કરતા જઈશું। તો આપણે 5 મિનિટ દૂધ ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો તેની ક્વોન્ટિટી પણ થોડી ઓછી થઈ ગઈ છે। આ સમયે આપણે જે કાજુની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેશું। તો કાજુની પેસ્ટ એડ કરવાથી આઈસ્ક્રીમના બેઝમાં એકદમ સરસ કાજુનો ટેસ્ટ આવી જાય છે। હવે આપણે દૂધને 1 થી 2 મિનિટ ઉકાળી લેશું। હવે આ સમયે આપણે કોર્નફ્લોર અને દૂધની સ્લરી તૈયાર રાખી હતી તેને ફરી પાછું એકવાર મિક્સ કરીને એડ કરી દઈશું। હવે દૂધને આપણે સતત સ્પેચ્યુલાના મદદથી હલાવતું રહેવાનું છે, તે તળિયે ન બેસે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। તો કોર્નફ્લોર એડ કરવાથી દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો તમે સ્પેચ્યુલાની પાછળ જોઈ શકો છો। તો આપણે આટલું ઘટ્ટ દૂધ કરવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। આપણે આઈસ્ક્રીમનો બેઝ ઠંડો થાય ત્યાં સુધીમાં 1/4 કપ કાજુ અને 1/4 કપ કિસમિસને ઝીણા ચોપ કરી લેશું અને સાથે સાથે આપણે આઈસ્ક્રીમમાં એડ કરવા માટે 1 કપ વ્હીપિંગ ક્રીમ લીધું છે, તેને આપણે એક બાઉલમાં લઈ લેશું। તો તમે વ્હીપિંગ ક્રીમની જગ્યાએ અમૂલનું ફ્રેશ ક્રીમ અથવા તો ઘરની ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો। તો આપણે વ્હીપ ક્રીમ એકદમ ઠંડુ જ લેવાનું છે, તેને આપણે વિસ્કરની મદદથી વિસ્ક કરી લેશું અને સોફ્ટ પીક થાય ત્યાં સુધી વિસ્ક કરવાનું છે। જો તમારી પાસે ઇલેક્ટ્રિક વિસ્કર ન હોય તો આ પ્રોસેસ હેન્ડ વિસ્કરથી પણ થઈ શકે છે, તેમાં સમય થોડો વધારે લાગે છે। તો આ રીતે આપણે ક્રીમને વિસ્ક કરી લીધું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ પીક થઈ ગયા છે। તો આ રીતે આપણે ક્રીમને વિસ્ક કરવાનું છે। હવે તેમાં આપણે જે આઈસ્ક્રીમનો બેઝ બનાવ્યો હતો તે પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, તેને આપણે એડ કરી દેશું। આ સમયે તમારે આઈસ્ક્રીમ બેઝ એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ જ તેને એડ કરવાનો છે, તેને ગરમ એડ નથી કરવાનો, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે આપણે બધો આઈસ્ક્રીમ બેઝ વ્હીપિંગ ક્રીમમાં એડ કરી દીધો છે, તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। તો આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમારી પાસે જો ઇલેક્ટ્રિક વિસ્કર ન હોય તો આ રીતે હેન્ડ વિસ્કરથી પણ કરી શકાય છે। અને સાથે સાથે આપણે આ બેઝમાં વેનીલાની ફ્લેવર માટે અડધી ચમચી વેનીલા એસેન્સ પણ એડ કરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેશું। તો હવે આપણે આઈસ્ક્રીમ બેઝ અને વેનીલા એસેન્સ એકદમ સરસ મિક્સ થઈ જાય તે માટે તેને ફરી પાછું આપણે એકવાર વિસ્ક કરી લેશું ઇલેક્ટ્રિક વિસ્કરથી। આ પ્રોસેસ તમે હેન્ડ વિસ્કરથી પણ કરી શકો છો। તો હવે આપણે આઈસ્ક્રીમને સોફ્ટ પીક થાય ત્યાં સુધી વિસ્ક કરી લીધું છે। તો આપણો આઈસ્ક્રીમનો બેઝ તૈયાર છે। તો આ રીતે આઈસ્ક્રીમનો બેઝ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને આપણે સ્પેચ્યુલાની મદદથી બધું બરાબર મિક્સ કરી લેશું અને સાઈડમાં આ રીતે હોય તેને વચ્ચે એકઠું કરી લેશું। તો આપણે આ રીતે આઈસ્ક્રીમનો બેઝ તૈયાર કરવાનો છે। હવે આ તૈયાર કરેલા બેઝને આપણે ક્લીન ફ્લેમથી ઢાંકી દઈશું અને બાઉલને આપણે 3 થી 4 કલાક ફ્રીઝરમાં રાખી દઈશું। એકવાર આઈસ્ક્રીમ બેઝ સેટ થઈ જાય ત્યારબાદ તેને આપણે ફરી પાછું એકવાર વિસ્ક કરવાનું છે।
તો આ બાઉલને આપણે 2 થી 3 કલાક ફ્રીઝરમાં રાખી દઈશું. તો બાઉલને આપણે સેટ થવા ફ્રીઝરમાં રાખ્યો હતો તે એકદમ સરસ સેટ થઈ ગયો છે. તેને ફરી પાછું આપણે વિસ્કરની મદદથી એકવાર વિસ્ક કરી લેશું. આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમ એકદમ સરસ ક્રીમી અને સોફ્ટ તૈયાર થાય છે. આ સમયે આપણે કાજુ અને દ્રાક્ષને ઝીણા કટ કરીને રાખ્યા હતા તે પણ એડ કરી દેશું. તો તેમાંથી થોડા આપણે કાજુના ટુકડા અને કિસમિસના ટુકડા બચાવી લેશું ઉપર આઈસ્ક્રીમમાં ગાર્નિશિંગ માટે. તો આપણે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાનો છે. તો આ રીતે કાજુ અને દ્રાક્ષના ટુકડા એડ કરવાથી તેનો બાઈટ આઈસ્ક્રીમમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આ તૈયાર થયેલા બેઝને આપણે કોઈ પણ પ્લાસ્ટિક અથવા કાચના કન્ટેનરમાં સેટ થવા માટે લઈ લેશું. અને થોડો આપણે આઈસ્ક્રીમનો બેઝ બચી ગયો તો તેને આપણે પેપર ગ્લાસમાં લઈ લેશું. તો આ રીતે આપણે પેપર ગ્લાસને પણ ફિલ કરી લીધા છે. હવે આપણે જે કાજુ અને કિસમિસના ટુકડા રાખ્યા હતા તેનાથી આપણે આઈસ્ક્રીમને ગાર્નિશ કરી લેશું. તો આ રીતે આપણે ઉપરથી ગાર્નિશ કરી લીધું છે કાજુ અને કિસમિસથી. તો આ રીતે કાજુ અને કિસમિસથી ગાર્નિશિંગ થઈ જાય ત્યારબાદ આપણે કન્ટેનરને ઉપર લીડ લગાવી દઈશું. અને સાથે સાથે આપણે પેપર ગ્લાસ પણ ક્લીન ફિલ્મથી કવર કરી દઈશું. હવે આઈસ્ક્રીમને આપણે સેટ થવા માટે 8 થી 10 કલાક અથવા તો ઓવરનાઇટ ફ્રીઝરમાં રાખી દઈશું. તો આપણે આઈસ્ક્રીમને ઓવરનાઇટ ફ્રીઝરમાં રાખ્યું હતું તો આપણું આઈસ્ક્રીમ એકદમ સરસ સેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આઈસ્ક્રીમને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું. તો આપણું એકદમ સુપર સોફ્ટ અને ક્રીમી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. તો આગળ પણ મેં મારી ચેનલ પર મેંગો આઈસ્ક્રીમ, જાંબુ આઈસ્ક્રીમ અને ચોકલેટ આઈસ્ક્રીમની રેસીપી આપેલી છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટન પર આપી દઈશ, તમે તે ચેક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.